યુનાઇટેડ નેશન્સ દ્વારા ઈસવીસન 1996માં વિશ્વ ટેલિવિઝન દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી હતી. તે જ વર્ષે યુનાઇટેડ નેશન્સે પ્રથમ વર્લ્ડ ટેલિવિઝન ફોરમનું પણ આયોજન કર્યું હતું. આ ફોરમમાં વિશ્વભરના મીડિયા હસ્તીઓએ ટેલિવિઝનના વધતા જતા મહત્વ વિશે ચર્ચા કરી. ત્યારથી સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલીએ દર વર્ષે 21 નવેમ્બરને વિશ્વ ટેલિવિઝન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું. ટેલિવિઝન ડે નિમિત્તે આપણી શાળા ગજેરા વિદ્યાભવનમાં આજે ન્યૂઝ રીડિંગનું આયોજન કરવામાં આવ્યું છે. તો ચાલો સાંભળીએ તાજેતરના સમાચાર. તારીખ 21 નવેમ્બર 2024, વાર ગુરુવાર. આજના ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાકિસ્તાન મરીન ટાઈમ સિક્યુરિટી એજન્સી દ્વારા ભારતીય દરિયાઈ નજીક 7 ભારતીયોને પકડવામાં આવ્યા. આ વાતની જાણ થતાં ત્વરિત ભારતીય કોસ્ટગાર્ડે પોતાના બચાવ પ્રયત્ન શરૂ કર્યા અને અંતે તેઓએ पाकिस्तानમાંથી भारतीयों ने बचाव्या. सूरत जिले के वराशवा एरिया के पास आई मिठाई की दुकान पर 1 लाख रुपए की चोरी. श्री स्वामीनारायण एकेडमी के 2 छात्रों ने गोल्ड मेडल जीत के किया देश भारत का नाम रोशन और सभी ने दी उसे शुभकामना. पीएम मोदीનું નાઇજીરિયાનું બીજું સર્વોચ્ચ સન્માન ભારતનું સારું ચીનથી જોવાતું નથી. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું જે રીતે સ્વાગત થયું તે જોઈને ચીનને ઉપડી ખંજવાળ. હોમિયોપેથી અને આયુર્વેદના વિદ્યાર્થીઓની ડિપોઝિટ જપ્ત કરવામાં આવી. ચોથા રાઉન્ડમાં 499 વિદ્યાર્થીઓમાંથી 356 વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો. પ્રવેશ રદ કરનાર વિદ્યાર્થીઓની ડિપોઝિટ જપ્ત કરવામાં. દિલ્હીમાં પ્રદૂષણ ખતરનાક સ્તરે, સુપ્રીમ ખફા. અમને પૂછ્યા વિના ગ્રેબ ફૂડના નિયમોમાં છૂટછાટ નહીં. સુપ્રીમ કોર્ટની દિલ્હી સરકારને ફટકાર. ધોરણ 12 સુધીની સ્કૂલો બંધ કરાઈ. ઓનલાઈન એજ્યુકેશન શરૂ કરાયું. સુરતમાં ભરાયું પાણી. સુરતના એસકેનગર વિસ્તારમાં નહેર ઉભરાતા પાણી રોડ પર ફેલાય. શિયાળાની શરૂઆત થતાં ખેડૂતોને કરાયું તમાકુનું વાવેતર. મહેસાણામાં 1800થી વધુ હેક્ટર કરાયું તમાકુનું વાવેતર. આ વર્ષે ખેડૂતોને સારા ભાવ મળે તેવી ખેડૂતોની આશા. એક નજર હેડલાઇન્સ તરફ. થાણેના કેફે માલિકની પત્નીના હાથમાંથી ₹3.68 લાખ મત્તાવાળા પર્સની ચીલ ઝડપ. પાયલટની બેદરકારી. સુરત એરપોર્ટ પર જોવા મળી પાયલટની સાફ બેદરકારી. સુરતમાં ગાઢ ધુમ્મસ ફેલાતા હિલ સ્ટેશન જેવું માહોલ સર્જાયું. છેલ્લા 2 દિવસથી તાપમાનનો પારો ઘટતા ઠંડીનું માહોલ વધ્યું અને સમગ્ર શહેરમાં વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું. Today's headlines: Trump slams attacks to Hindus in Bangladesh. Crackers causes major fire in Mirzapur market. ઉજ્જૈન મહાકાલની અનોખી ભક્તિ. અજાણ્યા ભક્તે બાબા મહાકાલને ધરી અનોખી ભેટ. અમેરિકી ડોલરની 3 ફૂટ લાંબી માળા જોઈને ભક્તો થયા આશ્ચર્યચકિત. આજના મુખ્ય સમાચાર. ગુજરાતમાં ગિરનાર પર્વતની પરિક્રમા કરવા આવેલા રાજકોટથી 3 સહિત 7ના મોત. ભીડના કારણે હાર્ટ એટેકથી મોત. આ ઉપરાંત બીજા વ્યક્તિઓમાં ભયની શંકા અને અસગવડતા અનુભવાય. Baroda does partnership and sites record with double tones. Gujarat plans ₹3,000 crores for clean air drive. Gujarat records 33 H1N1 deaths. સુરત પ્રવાસીઓની સાહસિકતા. ઉજ્જૈન દર્શન કરીને ઓમકારેશ્વર જતી વખતે સુરતના 4 યુવકોએ ખંડવા નજીક બસ પલટી ખાઈ જતા રેસ્ક્યુ કરી લોકોના જીવ બચાવ્યા. Russian presidents may visit in India next year, but date is not decided.